નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદના માનેજવાડા ગરનારાનું કામ શરૂ થઈ ગયું છે. સતત કાર્યશીલ, ધગસ અને મન મક્કમ હોય તો ધારેલા અને અણધાર્યા કામો પણ બને છે. તેનો જીવતો જાગતો દાખલો આણંદની અંદર માનેજવાડા ગરનાળાનો કહી શકાય. જેને લોકો મસ્કરીમાં લેતા હતા તે આજે આણંદ જિલ્લાના ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોઝભાઈ મોગરિયાની ધારદાર રજૂઆતોથી પ્રેરાઈ ભાજપના આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ બાપજીએ અંગત રસ લઈને કાર્યને એન કેન પ્રકારે પાર પાડ્યું છે. તેમાં કોઈ બેમત નથી. આણંદના રહીશો માટે ભાલેજ ઓવરબ્રિજ સતત ટ્રાફિકથી ધમધમતો રહેતો હોવાના કારણે આ માનેજવાડા ગરનાળા ખોલી દેવાથી ટ્રાફિકમાંથી 50% નાગરિકોને રાહત મળી જશે. આનો પૂરેપૂરો જશ ભાજપના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ બાપજીને જ મળવો જોઈએ. આજના ધમધમતા ટ્રાફિકના જમાનામાં સવારના નાગરિકોને પોતાના ધંધા ઉપર જવાનો સમય હોય છે, બીજી તરફ બાળકોને સ્કૂલમાં મૂકવા જવાનો સમય હોય છે, નોકરી કરનાર વર્ગ પોતાની મંજિલ કાપવામાં મશગુલ હોય ત્યારે ભાલેજ ઓવરબ્રિજ કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. કલાક અડધો કલાક ટ્રાફિક જામ પ્રશ્નો સતત સતાવતા હોય છે. તેવી કપરી પરિસ્થિતિના કારણે અહીંના આણંદના લઘુમતી મોરચાના મહામંત્રી તેમની ટીમ સતત દોડધામ કરીને આજે આ કાર્ય પાર પડ્યું છે. આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ બાપજીની રજૂઆત મંજૂર થઈ તે જાણી લોકોમાં લાગણી અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ ખુશીની પાછળ પણ ઘણા પરિબળો કામ કરી ગયા છે, જેમાં સૌથી મોટું પાસું ટીમવર્ક, તેની મહેનત. આણંદ ભાજપ લઘુમતી મોરચાના સંગઠિત યુવા નેતાઓ, જેમાં મહામંત્રી ફિરોઝભાઈ મોગરિયા, ઉપપ્રમુખ આરીફ નારિયેલવાલા, સૈયદ શહીદ અલી બાપુ, નવી ચાલના રફીક વોહરા, વસીમ વોહરા, બખ્તિયાર વોહરા, સમદ શેખ, મુન્નાભાઈ શેખ, આ તમામ અભિનંદનને પાત્ર છે.